ચૈતરભાઈ બહાર આવી જશે મામા ભાણિયા એક થઈ નીકળશે. આજે જે ન્યાયપાલિકા છે એ મૌલિક જે કોર્ટ કહેવાય એની સજા છે. બીજી કોર્ટ છે એ આ જે સામાજિક જે સંગઠન છે, આ લોકોની જે જાહેર કોર્ટ છે એનો ચુકાદો ચૈતરભાઈ તરફી છે અને કુદરતનો ચુકાદો ભાજપ વાળાને જે પણ પોલીસ વાળાએ જે ચાર્જશીટમાં જે ખોટા જવાબ લખ્યા છે એના હાથમાં લખવો થઈ જાય એવી આ કુળદેવીને અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા આદિવાસી સમાજના કુળદેવીને અમે પ્રાર્થના કરવાના છે અને દારૂની છાપ પણ પાડવાના છે. જે નેતાના જે જેલના ષડયંત્રમાં હાથ હશે એ સારી રીતે સાંભળી લે. અમે આજે ઘરે જઈને દારૂની છાપ પાડવાના છે અને કણી કંસરી માતાનો અમે પૂજ મૂકવાના છે. અમારા આદિવાસી જે વડલા હતા અમને શીખવાડી ગયેલા છે. અમે એકવાર જંગલમાં રાત્રે 12 વાગે પગ મૂકે ને તારે કણી કંસરી માતાની ખાલી એમ છાપ પાડીએ પૂજ મૂકે ને એટલે વાઘ બી ટળી જતા હતા. તમે તો કયા ખેતરને મૂડીના માલિક છો? તમારે 7 જન્મ સુધી સત્તા નહીં આવવા દઈએ. તમે એકવાર લખી રાખજો, એકવાર મેદાને ચડજો. આદિવાસી હું છે ભાન પાડી દઈશું. આ સભામાં દરેક સમાજના આગેવાનો આવ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર. દેવાભાઈનો ખૂબ ખૂબ આભાર. પાછળ ડીજે નો ટેમ્પો ઉભો છે, અંકિતભાઈ સામરપડાથી હોય, એમને વિનંતી કરવામાં આવે છે કે તમે પોતાની તૈયારી શરૂ કરશો. હવે પછી આપણી વચ્ચે બ્રિજરાજ સોલંકીભાઈ પણ પધાર્યા છે. આજે ડેડિયાપાડા મુકામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના સાવજ એવા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જ્યારે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે, ત્યારે મંચ પર બિરાજમાન આદરણીય ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ટાલિયા, મનોજભાઈ સોરઠિયા, યુવરાજસિંહજી, અનંતભાઈ પટેલ, નિરંજનભાઈ, તમામ નામી અનામી સમગ્ર દેશમાંથી પધારેલા આ તમામ આદિવાસી સમાજના નેતાશ્રીઓનું આ તકે હું સ્વાગત કરું છું. અને સાથોસાથ મારી સામે ઉપસ્થિત એટલી બહોળી સંખ્યામાં વરસાદી વાતાવરણમાં મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા આદિવાસી સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું કે a lion is always a lion. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, he will be the king of jungle. આદિવાસી સમાજનો સાવજ ચૈતર વસાવા છે. અને જો ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી એવું સમજતા હોય કે આના બાપની દેશ છે, એના બાપનું આ દેશ છે, તો સાંભળી લેજો કે રણ में जो हार मान ले वो वीर नहीं है. रण में जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. सत्ता कोईना बापनी जागीर નથી. જો ગુજરાતની સરકાર અને પોલીસને એમ લાગતું હોય કે ચૈતર વસાવાને પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવી દેશું, તો કામ સાંભળી લેજે હર્ષ સંઘવી. ચૈતર વસાવા આંદોલનની કોકમાંથી જન્મેલો એક નેતા છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલો નેતા છે. અમે કોઈના બાપથી ડરવાના કે ગભરાવાના નથી. એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર આ ચૈતર વસાવાને જેલમાં નાખ્યો. બોલો તમને ગુસ્સો આવે છે કે નથી આવતો? તો આજે હુંકાર અને આજે અવાજ એવો કાઢવાનો છે કે આ ગાંધી
ગાંધીનગર નહીં પરંતુ દિલ્હીમાં જ્યાં નરેન્દ્ર મોદી શાસન કરી રહ્યો છે એના કાનના પડદા ફાટી જવા જોઈએ. બંને હાથ ઉપર કરે, બંને હાથ ઉપર કરે, મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે. બોલો જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, ચૈતરભાઈ સંઘર્ષ કરો, हम तुम्हारे साथ हैं. ચૈતરભાઈ સંઘર્ષ કરો, हम तुम्हारे साथ हैं. આપણે સૌએ ચૈતરભાઈ માટે લડવું છે કે નથી લડવું? ક્રાંતિ લાવી છે કે નથી લાવી? હાથ ઉપર કરી તાળી વગાડીને મને કહેવાનું છે બોલો લડેંગે, 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 લડેંગે. છેલ્લી મારી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ कि बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं. अरे हम तो वो आदिवासी है जो शेर को भी जगा के शिकार करते हैं. બે શબ્દ બોલવાની તક આપી, આપતા સ્વાગતા કરી આપ આદિવાસી સમાજના તમામ લોકોને હું કહેવા માંગુ છું કે વીર માનધાતા કોળી સમાજ સંગઠનના ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં સુધી આપણા ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી કોળી સમાજ પણ આદિવાસી સમાજની સાથે આ સરકારને મોરે મોરો થઈ જશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જોહાર, જય આદિવાસી. ગુજરાતભાઈનો ખૂબ ખૂબ આભાર. દેવેન્દ્રભાઈ મેળા દાહોદથી પધાર્યા છે એમનું